ઘરે જ્યારે મંચુરિયન બનાવીએ ત્યારે ખબર નહીં કેમ મંચુરિયનની જગ્યાએ તીખા ભજીયા બન્યા હોય તેવું લાગે છે. એનું કારણ એ છે કે તે લોકોની આખી રીત જ અલગ હોય છે. તો ચલો આજે આપણે એકદમ બહાર જેવા જ પરફેક્ટ મંચુરિયન ઘરે બનાવીએ. વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 2 નંગ અને વજનમાં 750 ગ્રામ જેટલી કોબી લીધી છે. કોબીજને આપણે સરખી ધોઈ લઈએ. એના આપણે કટકા કરી લઈએ જેથી આપણને છીણતા ફાવે. આવી કોઈ પણ મોટા કાણાવાળી છીણી હોય તેનાથી છીણી લઈએ. જનરલી ફ્રેન્ડ, જ્યારે આપણે બહાર મંચુરિયન ખાઈએ છીએ ને ત્યારે કહેવાય છે વેજ મંચુરિયન, પણ તેમાં એકલો કોબીજનો જ ઉપયોગ થાય છે. તે એકલી કોબીમાંથી બનાવે છે. તો આજે આપણે તે રીતે જ બનાવીએ છીએ. કોબીજને તમે ચોપરમાં પણ ચોપ કરી શકો છો. કોબી છીણાઈ ગયા પછી આપણે તેનું એક માપ કરીએ. આપણે જે રૂટીનની દાળ શાકની વાટકી હોય તે લીધી છે. તેમાં કોબીનું છીણ માપી લઈએ. 1 વાટકી છે, 2, 3, 4, 5, 6. ટોટલ અત્યારે 6 વાટકી જેટલું છીણ થયું છે. આ આપણે એટલા માટે માપ્યું કે આપણને લોટ લેવાની ખબર પડશે. લોટના માપ માટે આપણે કોબીજને માપી લીધી. ફરીથી તે જ વાસણમાં લઈએ. અડધી ચમચી મીઠું એડ કરીએ. સરસ કોબીજને ચોળી દઈએ. ઘણીવાર આપણે મંચુરિયન ખાઈએ ને તો કેવું થાય કે ચવડ લાગે અને કોરા લાગે, ખાવામાં મજા ના આવે. મીઠું નાખ્યા પછી કોબીજ પાણી છોડશે અને તે વધારાનું પાણી આપણે નિતારી લેવાનું. જો કોબીજમાં તે પાણી રહેશે અને આપણે મંચુરિયન બનાવશું તો જ્યારે લોટ એડ કરશું ને બાઇન્ડિંગ માટે ત્યારે વધારે લોટ જોઈશે અને લોટ જેટલો વધારે હશે તેટલા મંચુરિયન આપણા ચવડ બનશે. આને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપીએ. ત્યાં સુધી આપણે આદુ લસણની પેસ્ટ બનાવી લઈએ. અત્યારે મોટી 3 કળી લસણ લીધું છે. તમે વધારે પણ લઈ શકો છો ભાવતું હોય તો. અને આ મોટો ટુકડો આદુનો લીધો છે. મંચુરિયનમાં આદુ ને લસણનો થોડો આગળ પડતો સ્વાદ હોય તો મસ્ત લાગે. આને ક્રશ કરીએ. 5 મિનિટ કોબીજને રેસ્ટ આપ્યા પછી આપણે તેનું વધારાનું પાણી નિતારીએ. એક બાઉલ રાખીએ. ઉપર આવો કોઈ કપડું રાખીએ. તમે આવી રીતે હાથેથી દબાવીને લઈ શકો છો, પણ કદાચ થોડું પાણી રહી જાય. આવી રીતે ફટાફટ નીકળી જશે. આપણે 2 બેચમાં કરીએ. તમે જુઓ કેટલું બધું કોબીજે પાણી છોડ્યું છે. આ બધું પાણી જો કોબીજમાં હોય અને આપણે મંચુરિયન બનાવીએ તો આપણે બાઇન્ડિંગ માટે કેટલો લોટ નાખવો પડે અને પછી લોટને લીધે કેટલા ચવળ મંચુરિયન બને. કોબીજને આપણે કાઢી લઈએ. બીજી કોબીજ પણ નિતારી લઈએ. આ પાણીનો ઉપયોગ આપણે પાછળથી કરવાનો છે. કોબીજ હવે સરસ ડ્રાય થઈ ગઈ છે. હવે મંચુરિયનને સારા ક્રિસ્પી કરવા માટે, તેલ ભરાયા વગરના કરવા માટે અડધો કપ જેટલો કોર્નફ્લોર એડ કરીએ. મંચુરિયનને સરસ ક્રિસ્પી બનાવવા માટે 1/4 કપ જેટલો ચોખાનો લોટ એડ કરીએ. આ જે ખીચું બનાવીએ આપણે તે લોટ જ વાપર્યો છે. અને સરસ બાઇન્ડિંગ દેવા માટે 1/4 કપ જેટલો મેંદો લીધો છે. એટલે ફાઇનલી આપણે બધા લોટનો ટોટલ કરીએ તો 1 કપ જેટલો લોટ લીધો છે. 6 વાટકી કોબીજનું છીણ હતું અને 1 વાટકી જેટલો લોટ લીધો. હવે મંચુરિયનને સરસ કલર આપવા માટે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. તમે જ્યારે બહાર મંચુરિયન ખાવ છો ફ્રેન્ડ્સ ત્યારે લાલ કલરના હોય છે, તો તે લોકો કલરનો ઉપયોગ કરે છે. અત્યારે આપણે કલરનો ઉપયોગ નથી કરતા. અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીએ. લોટના ભાગનું જ અત્યારે આપણે 1/4 ચમચી મીઠું એડ કરીએ. પછી આપણે ચાખીને એડ કરી શકશું. અને આદુ અને લસણની પેસ્ટ એડ કરીએ. આપણે ત્યાં સુધી ધીરા તાપે તેલ પણ ગરમ કરી લઈએ. હવે બધું આપણે મિક્સ કરીએ. આપણે આમાં કોઈ સોસ અત્યારે ઉપયોગ નથી કરવાના, કેમ કે સોસથી ઢીલું થઈ જશે અને સારા મંચુરિયન નહીં બને. આપણે સરસ દબાવીને મિક્સ કરીએ. આપણે લાલ મરચું નાખ્યું તો કલર પણ એકદમ બહાર જેવો સરસ થયો છે. ફ્રેન્ડ્સ, ઘરે વસ્તુ કરવાનો આ જ ફાયદો છે. આપણે બહારથી લાવીએ તો કલરને બધું એવોઇડ નથી કરી શકતા, પણ ઘરે આપણે બનાવીએ તો આ બધી વસ્તુ એવોઇડ કરી શકીએ.
લોટ અને કોબીજનું પ્રમાણ એકદમ પરફેક્ટ હતું, સરસ મિક્સ થઈ ગયું છે, બિલકુલ ઢીલું પણ નથી અને વધારે પડતું ડ્રાય પણ નથી. આ બોલ્સને વાળીને આપણે ક્યારેય રહેવા નહીં દેવાના, બોલ્સને વાળીને પછી તરત તળવાના, નહીં તો પાણી છોડશે ને ઢીલા થઈ જશે. એટલા માટે પહેલા આપણે તેલ પણ ગરમ થવા મૂકી દીધું. હવે આને આપણે નાના નાના બોલ્સ બનાવીએ અને અનઇવન જ બનાવવાના છે, આનો કોઈ પરફેક્ટ શેપ ન હોય ફ્રેન્ડ્સ. આવા નાના નાના બોલ્સ બનાવવાના. આપણી એક બેચ રેડી થઈ છે, આને આપણે તળવા મૂકીએ અને બીજા આપણે વાળતા જઈશું. તેલ ગરમ છે કે નહીં તે ચેક કરી લઈએ. અત્યારે તેલ પરફેક્ટ ગરમ છે, નાખ્યા પછી ધીરે ધીરે ઉપર આવે છે. ડાયરેક્ટ ઉપર આવશે એટલું તેલ ગરમ હશે ને તો લાલ થઈ જશે. આપણે બોલ્સને તળવા લઈએ. એક વારમાં સમાય તેટલા બધા બોલ્સ મૂકવાના અને બોલ્સને મૂક્યા પછી આપણે ક્યારેય તરત નહીં હલાવવાના. આપણે સહેજ આવી રીતે ઝારાથી નીચેથી ઉપર કરીએ. આપણે આને ગોલ્ડન થાય ને તેટલા તળવાના. અત્યારે તે આવા દેખાય છે, હું તમને કલર પણ દેખાડીશ. અને એકદમ ફાસ્ટ આપણે નથી તળવાના, નહીં તો અંદરથી લોટ લોટ રહેશે. અંદરથી સરખા ચડવા દેવાના. ફ્રેન્ડ્સ, આજે હું તમને એક બીજી મસ્ત વસ્તુ પણ કહીશ કે આપણે આ મંચુરિયન બોલને આપણે 2 વાર ફ્રાય કરશું. અત્યારે તમે જુઓ હાફ ડન થઈ ગયા છે, એટલે કે અડધા તળાઈ ગયા છે. આપણે આને કાઢી લઈએ. બિલકુલ કાચા પણ નથી અને એકદમ વધારે કરી પણ નથી નાખ્યા. આવું મેં કેમ કર્યું? આપણે જ્યારે લારી પર ખાઈએ છીએ ને ત્યારે તમે જાઓ ઓર્ડર આપો ને 5 થી 7 મિનિટમાં મંચુરિયન આવી જાય છે. તો તે જ્યારે લારીવાળો આપણે જઈએ ઓર્ડર કરીએ ત્યારે તળવા ન બેસે, એણે આવી રીતે હાફ ડન કરીને બધા રાખ્યા હોય. જ્યારે ઓર્ડર કરીએ એટલે ફરીથી તેને તળે અને પછી આપણને આપે છે. તો આજે આપણે પણ તે પ્રોસિજર કરીએ. અને આની બહુ મજેદાર વાત એ છે કે તમે આ રીતે વધારે પ્રમાણમાં મંચુરિયન બનાવી ડબ્બામાં ભરી ફ્રીઝમાં 8 દિવસ માટે સ્ટોર કરી શકો છો. તમારે જ્યારે ખાવા હોય ત્યારે ફ્રીઝમાંથી કાઢી એકદમ તેલ ગરમ કરી ફરીથી તળી લેવાના અને પછી તમે ગ્રેવી બનાવી દેશો તો 5 મિનિટમાં મંચુરિયન તૈયાર. હવે ફ્રેન્ડ્સ, જ્યારે આપણે ચાઇનીઝ કોઈ પણ વસ્તુ બનાવી છે ને તો પહેલા સોસ પ્રિપેર કરી દેવાનો. આપણે વઘાર કરતી વખતે સોસ એક ચમચી નાખતા જઈએ ને તો સોસ બળતા જાય છે ઘણીવાર અને ફ્લેવર પ્રોપર નથી આવતી. તો પહેલા સોસ બનાવીએ. 1 ચમચી સોયા સોસ લઈએ, 1 ચમચી રેડ ચીલી સોસ લઈએ, અડધી ચમચી વિનેગર એડ કરીએ, 1 ચમચી કેચઅપ એડ કરીએ અને બધા ટેંગી સ્વાદને બેલેન્સ કરવા અને કેરેમલ ટેસ્ટ દેવા માટે 1/4 ચમચી જેટલી ખાંડ એડ કરીએ. આનાથી ગળ પણ નહીં આવે ફ્રેન્ડ્સ, પણ એકદમ સરસ સ્વાદ લાગશે. બધું સરખું આપણે મિક્સ કરી દઈએ અને સારા કલર માટે 1/4 ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ. આપણો સોસ મિક્સ થઈને રેડી છે. બીજી વાર આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. આપણે 2 બેચમાં મંચુરિયનને તળી લઈએ. અત્યારે ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની, નહીં તો તેલ ભરાઈ જાય. મસ્ત મંચુરિયન તળાઈ ગયા છે. જુઓ ફ્રેન્ડ્સ, તમે બંને કલર જોઈ શકો છો કેટલો ડિફરન્સ છે. હવે આપણે મંચુરિયનને ચાઇનીઝ તડકો આપીએ. એક પેન લીધું છે, ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે અને પેનને થોડું ગરમ થવા દેવાનું. ચાઇનીઝમાં હંમેશા એક ફ્લેવર હોય છે, તો થોડું વાસણ ગરમ હશે ને તો મસ્ત ફ્લેવર આવશે. 2 ચમચી તેલ નાખીએ. આપણે જે કોબીનું પાણી રાખ્યું હતું તેમાંથી 1/4 કપ પાણી લઈએ. બીજું આપણે સ્લરી બનાવવાની છે, તેની માટે 4-5 ચમચી પાણી લઈએ. એક સરસ કોટિંગ આપવા માટે આપણે કોર્નફ્લોર એડ કરીએ 1 ચમચી જેટલો. આનાથી કોટિંગ સરસ આવશે ગ્રેવીનું. તેલ સરસ ગરમ થઈ ગયું છે. 1 ચમચી ચોપ લસણ એડ કરીએ. અડધી ચમચી લીલું મરચું લઈએ, તીખાશ તમે લઈ શકો છો તમારી રીતે. 1 ચમચી આદુના ટુકડા લઈએ. ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીએ. થોડું લસણને થવા દઈએ. આમાં થોડી બર્ન્ટ ફ્લેવર હશે ને, સેજ બળેલી સ્મેલ હશે ને તો સરસ લાગશે.
લસણ થોડું કડક થઈ ગયું છે. પછી અડધો કપ જેટલી ડુંગળી એડ કરીએ. ગેસની ફ્લેમ ફાસ્ટ જ છે. આને આપણે પૂરું ગાળી નથી દેવાનું, આપણે ક્રંચ રાખવાનો છે. 1 મિનિટ માટે સાતળવાનું. કેપ્સિકમના અડધો કપ ટુકડા એડ કરીએ. લીલી ડુંગળીનો સફેદ ભાગ અડધો કપ એડ કરીએ. અત્યારે આપણે મીઠું એડ નથી કરતા, કેમ કે બધા સોસમાં મીઠું છે, મંચુરિયનમાં પણ મીઠું છે, તો આપણે જરૂર પડશે તો જ મીઠું એડ કરશું. કોબીજનું પાણી એડ કરીએ. કોબીનું પાણી એડ કર્યા પછી સોસ એડ કરીએ. જો ડાયરેક્ટ સોસ ફ્રેન્ડ્સ એડ કરીએ ને અત્યારે તો તે બળતા જાય. એકદમ મસ્ત કલર આવી ગયો છે. લીલી ડુંગળીનો લીલો ભાગ 2 ચમચી જેટલો એડ કરીએ. કોર્નફ્લોરની સ્લરી એડ કરીએ. ને કોબીજનું 1-2 ચમચી પાણી એડ કરીએ. મંચુરિયન એડ કરીએ. સરસ મિક્સ કરીએ. વાવ ફ્રેન્ડ્સ, એટલી મસ્ત સુગંધ આવી છે ને. અને ગ્રેવી પૂરી પરફેક્ટ છે. મંચુરિયનને પૂરી સરસ કોટ થઈ ગઈ છે. એકદમ બેસ્ટ મંચુરિયન બની ગયા છે ફ્રેન્ડ્સ. પરથી લીલી ડુંગળીનો લીલો ભાગ નાખીએ.